જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। સરકારનો એક મહત્વનો નિયમ કે જે જૂના શિક્ષકોની જે ખાલી 3178 જગ્યા છે એ શિક્ષણ સહાયકમાં સમાવવામાં આવી છે અને ટોટલ 10,700 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે। તો જે વધારાના જે ઉમેદવાર છે એને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કોલ લેટર 28/3/2025 થી 1/4/2025 સુધીમાં ડાઉનલોડ કરી શકાશે અને પછી એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે હાયર સેકન્ડરીનું આવશે। તો જે માધ્યમિક શિક્ષણ છે કે માધ્યમિક જગ્યા છે 9-10ની એમાં કઈ કઈ જગ્યામાં વધારો કરવામાં આવ્યો તો કોમ્પ્યુટરમાં એસસીમાં 1, જનરલમાં 6, ઓબીસીમાં 2 અને એસટીમાં 1 એટલે ટોટલ 10 જગ્યાનો વધારો કરવામાં આવ્યો। ચિત્રમાં કોઈ વધારો થયો નથી। ઇંગ્લિશમાં ટોટલ 259 જગ્યામાં વધારો થયો છે। ગુજરાતીમાં 241 જગ્યામાં વધારો થયો છે। હિન્દીમાં 58 જગ્યામાં વધારો થયો છે। તો ઇંગ્લિશમાં જોઈએ તો જનરલમાં 110, એસસીમાં 8, ઓબીસીમાં 91 અને એસટીમાં 50 જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે। એ જ રીતના ગુજરાતીમાં 100, જે જનરલ, એસસીમાં 7, ઓબીસીમાં 69, એસટીમાં 65 એમ કરીને ટોટલ 241 જગ્યા। હિન્દીમાં આપણે જનરલમાં જોઈએ તો 26, એસસીમાં 3, એસસીબીસી એટલે કે ઓબીસીમાં 14 અને એસટીમાં 15 એટલે ટોટલ 58 જગ્યાનો હિન્દી વિષયમાં વધારો કરવામાં આવ્યો છે। એવી જ રીતના બીજા વિષયોની વાત કરીએ આપણે કૃષિ વિદ્યામાં 7, જનરલની, એસસીની 2, ઓબીસીની 4 અને એસટીની 0 એટલે ટોટલ 13 જગ્યામાં વધારો થયો છે। જ્યારે વાત કરીએ સૌથી વધારે સીટો કે મેથ્સ સાયન્સ એમાં જનરલમાં 155, એસસીમાં 6, ઓબીસીમાં 129 અને એસટીમાં 49 એમ ટોટલ 339 જગ્યાનો વધારો થયો છે। સંસ્કૃતમાં જનરલમાં 16, એસસીમાં 7, ઓબીસીમાં 12, એસટીમાં 9 એટલે ટોટલ 44 જગ્યાનો વધારો કરવામાં આવેલો છે। એસએસમાં જનરલમાં 156, એસસીમાં 13, ઓબીસીમાં 94 અને એસટીમાં 61 એટલે ટોટલ 324 જગ્યાનો એટલે કહી શકાય કે એસટીમાં પણ સૌથી સારી જગ્યામાં વધારો થયેલો છે। યોગમાં 11 જગ્યાનો વધારો થયો છે એટલે કે માધ્યમિક વિભાગમાં ટોટલ 1299 જગ્યાનો વધારો કરવામાં આવેલો છે। એવી જ રીતે ઉચ્ચતરની વાત કરીએ તો એગ્રીકલ્ચરમાં ટોટલ 6 જગ્યા, બાયોલોજીમાં ટોટલ 27, કેમિસ્ટ્રીમાં 25, કોમર્સમાં 200, કોમ્પ્યુટરમાં 12, ઇકોનોમિક્સમાં 147, ઇંગ્લિશમાં 157, ગુજરાતીમાં 343, હિન્દીમાં 105, હિસ્ટ્રીમાં 35, મેથ્સમાં 26, ફિલોસોફીમાં 74, ફિઝિક્સમાં 20, પોલિટિકલ સાયન્સમાં 3, ફિઝિયોલોજીમાં 96, સંસ્કૃતમાં 112, સોશિયોલોજીમાં 155, સ્ટેટિસ્ટિક્સમાં 107, યોગમાં 16 એમ ટોટલ 1666 જગ્યાનો વધારો કરવામાં આવેલો છે। તો કહી શકાય કે ઉચ્ચતર માધ્યમિકમાં પણ જગ્યામાં વધારો કરવામાં આવેલો છે। પરિણામે જે નવા ઉમેદવારને એડ કરવામાં આવેલા છે એમને કોલ લેટર 28 થી 1 એપ્રિલ સુધી નીકળશે અને પછી એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે। એટલે ક્યાંક ને ક્યાંક આપણે કહી શકાય કે જે માધ્યમિકનું જે ડીવી છે એ 10 એપ્રિલ સુધી થવાનું હતું, હવે એ થોડુંક પાછળ જવાની શક્યતાઓ રહેલી છે કારણ કે 11-12માં જે વધારાના જે ઉમેદવાર છે એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને પછી જે 9-10 સરકારીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખો જાહેર કરવામાં આવશે। તો કહી શકાય 11-12માં જે કોમર્સ છે એમાં સૌથી સારી સીટો વધી છે 200, પછી એક ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ બંનેમાં 147 સીટોનો વધારો કરવામાં આવ્યો છે। ગુજરાતીમાં 343 કહી શકાય કે એ બહુ મોટો વધારો છે। તેમજ હજુ પણ જે શિક્ષકોની જે આપણે કહી શકાય કે પ્રિન્સિપાલોની જગ્યા છે એમાં તેમજ આ વખતે 31/5 જે નિવૃત્ત થયેલા છે એ ખાલી જગ્યા પણ વધારો થઈ શકે છે જો તમે આવેદન આપો અને જો યોગ્ય માગણી કરવામાં આવે તો જે બીજી નવી સીટો પણ વધારી શકાય છે।